વલસાડમાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ અગાઉ પડેલા ભારે વરસાદે વલસાડ નગરપાલિકાની પોલ ખોલી નાખી છે. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે ડ્રેનેજ સફાઈ અને રોડ મરામત પાછળ 75 લાખ રૂપિયાથી વધુનું આંધણ કરવામાં આવે છે. તેમ છતાં પણ શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. પરિણામે વાહન ચાલકો અને રાહદારીઓને જીવના જોખમે અવરજવર કરવી પડે છે. અનેક સ્થળોએ બાઇક ચાલકો સ્લીપ થવાના બનાવો બન્યા છે અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોમાં વ્યાપેલા આક્રોશની વચ્ચે કોંગ્રેસે પણ સત્તા પક્ષ ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે ચોમાસું પૂર્ણ થયા બાદ સમારકામની હૈયાધારણા આપી છે, પરંતુ સંપૂર્ણ રસ્તાઓ સારા થવા માટે નાગરિકોએ હજી 2 થી 3 મહિનાની રાહ જોવી પડશે. હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓની આવી દયનીય હાલત જોઈને વલસાડવાસીઓ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર ક્યારે આ મામલે કાયમી ઉકેલ લાવે છે. રસ્તાની વલસાડના આખા રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. ઠેર ઠેર ખાડા પડી ગયા હતા ને ઠેર ઠેર એ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો ખાલી આ લોકોએ થૂક ચોપડવાનું કામ જ કર્યું હતું. બીજી વાત રહી વરસાદના પાણી જે ભરાઈ ગયા હતા આખા વલસાડમાં એક જ વરસાદમાં, તો પ્રી મોન્સૂનની જે આ મોટી મોટી ખાલી વાતો કરવામાં આવી હતી તે ફક્ત ને ફક્ત પોકળ સાબિત થઈ છે. ગત વર્ષ કરતા 27 લાખ રૂપિયા વધારે આપીને જો એક જ કોન્ટ્રાક્ટરને વલસાડના બધાઓ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે, તો એ બી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે કેમ એક જ કોન્ટ્રાક્ટરને આટલા બધા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. વલસાડ નગરપાલિકા વિસ્તારની અંદર 3 થી 4 વિસ્તારની અંદર નાના એરિયાની અંદર નગરપાલિકાના જે રોડ અમુક છે એનું ડેમેજ છે એની અમને ફરિયાદ મળી છે. એ બાબતે અત્યારે વરસાદની જે સિઝન ચાલુ છે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી અત્યારે મોટરેબલ કરવાની વ્યવસ્થા કરવાની હોય છે એ રોડની વ્યવસ્થા અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે. અને જેવું વરસાદની સિઝન પૂર્ણ થશે એવું એનું પ્રોપર પેચવર્ક કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.